હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે બ્લોગ સવારમાં નહોતો ચાલુ કર્યો, બપોરે કર્યો હતો. અને મારી મમ્મી જો જાય છે ચા બનાવવા. આજે થોડુંક સવારમાં કામ હતું એટલે શું કહેવાય, ઉતાવળમાં બ્લોગ સ્ટાર્ટ કરતાં ભૂલી ગયો હતો હું. અને સવારમાં જો અત્યારે આજ એક કેમેરો લાવ્યા છું. જો મારી મમ્મી સામે ચા બનાવવા જાય છે. અને હું લાવ્યો છું, આપણે લીધો છે ન્યૂ ગોપ્રો. મિત્રો, ન્યૂ કેમેરો લીધો છે. આપણી એક ચેનલ છે બેસ્ટ એક્સપેરિમેન્ટ. એમાં એક્સપેરિમેન્ટ મૂકવા માટે આપણે શું કહેવાય, નાના કેમેરાની જરૂર હતી. તો એ ચેનલ આપણે ગોપ્રો લાવ્યા છે. આપણી પાસે ગોપ્રો પણ છે. તો તમને આ ગોપ્રો બતાવું, તમને રિવ્યૂ બતાવું ગોપ્રો. જો મારી એક સીધી ને સરળ સલાહ તમને દઉં છું, તમને સારું લાગે તો. જો તમારે બ્લોગિંગ કરવું હોય ને મિત્રો, બ્લોગિંગ તો મોબાઈલ લઈ લેજો સારોથી, ગોપ્રો નહીં લેતા. કેમ કે મોબાઈલ છે ને એમાં તમારે એડિટિંગ થાય, બધું થાય ઝડપથી. રેડી? આમાં તમારે છે ને થોડીક જનરેટ રહે એ કે મેમરી કાર્ડમાં આવે ડેટા, પછી તમારે મોબાઈલમાં લેવાના ડેટા. મેમરી કાર્ડ હોય એ અલગ અલગ થાય બધું. અને ઓલું મોબાઈલમાં હોય તો હું તમારે એમાં ને એમાં ઉતરી જાય ને એમાં બધું થઈ જાય. બોક્સ છે આખું, ચલો આખો અલગથી લીધો. આમાં છે આ મીડિયા મોડ છે. આ મીડિયા મોડ એ અલગથી લેવાનું આખું મીડિયા મોડ. પછી આ અલગથી લેવાનું આખું ટ્રાયપોડ એ અલગથી લેવાનું. ગોયાનું છે MM1 છે બોયાનું માઇક. આ છે, આ આવે છે બોક્સ. આ વસ્તુ આવે એક છે, આ એક આવે ખાલી. ખુલજા સિમસિમ. તો મિત્રો, આ છે ગોપ્રો. આ છે માઇકનું. આવડું આ છે આપણે માઇકનું આવે એડપ્ટર. જે અહીંયા માથે લગાડીએ છીએ અને સાઈડમાં લગાડીએ છીએ. અહીંયા આવે બધું આપે લાઇટનું. અહીંયા આ આવે છે માઇકમાં લગાડવાનું. જો અહીંયા માઇકની પાછળ જે હોય છે એ લગાડી અને અહીંયા આવે આવે છે બધા જેક આવે. હા, આવે એ 3 આવે છે. સી આવે ને 3 આવે. અહીં એક ટેબલ છે. હા, ફાઇનલી આપણો ગોપ્રો. ફાઇનલી આ છે આપણો ગોપ્રો. ક્વોલિટી એક નંબર હો મિત્રો, ક્વોલિટી એક નંબર આવે અત્યારે. આમ હોય તો ના આવે. ક્વોલિટી હું આવે તમને દેખાડું. 5.3 કે સુધીનું શૂટિંગ આવે છે. 4K પણ આવે છે. 240 FPS સુધી આવે છે. જોરદાર. ત્યારે આપણે આને સેટ કરીને છીએ 60 FPS. ત્યારે વાઇલ્ડમાં છે. જો વાઇલ્ડ મોડ છે. જો કેટલું કવર કરી લે. હવે તમને ઓલું નોર્મલ મોડ કરું દેખાડું. નોર્મલ મોડ, વાઇલ્ડ મોડમાં તો સુપર વ્યૂ. આ સુપર વ્યૂ છે, વાઇલ્ડ નહીં, સુપર વ્યૂ. આખું ઘર કેપ્ચર કરી લે. તો આ તો કાંક ગોપ્રો મિત્રો. આ તો ગોપ્રો કાંક અમારો. અને
ત્યારે મૂકી દઉં છું. આ છે અમારો GoPro મિત્રો ને ખૂબ સારી એવી ક્વોલિટી આપે છે, પરંતુ તમારે જો નાનું સ્ટાર્ટઅપ કરવું હોય કે યુટ્યુબમાં આવવું હોય, રીલ્સમાં આવવું હોય વગેરે, ઇન્સ્ટાગ્રામમાં, તો તમારે છે ને મોબાઈલ સારો એવો મોબાઈલ મીડિયમ હોય ને તો પણ ચાલે. મોબાઈલ લઈ લેવાનો આપણે. GoProમાં ખોટું એ બધું બહુ વધી જાય, ઝંઝટ વધી જાય. તમારે બેટરી ચાર્જિંગ કરવાની અલગથી આવે. 2 બેટરી હતી એમાં, જો એક બેટરી તમને બતાવું, એક બેટરી હારે આવે અને એક અમે લીધું હતું એક આ ચાર્જર. જો GoProનું ઓરિજિનલ ચાર્જર લીધું હતું, એક આ GoProનું ઓરિજિનલ ચાર્જર લીધું હતું. અને હું તમને બતાવું બીજી બેટરી કેવી હોય એ લીધી છે. જો અલગથી બેટરી લીધી હતી બધું. તો આ અમારે ટોટલ બધુંથી અરાઉન્ડ અમારે GoPro આવ્યો હતો કાંક 35,000નો. હા, GoPro 35,000નો. GoPro Hero 10 છે અને બધું મટીરિયલથી અમારે કાંઈક 51-52નું પડ્યું છે મિત્રો. તો એની કરતાં એક નાનો મોબાઈલ સ્ટાર્ટઅપ માટે લઈ લેવાનો. આમાં ખોટું GoProમાં કેમેરામાં બહુ પડવાનું નહીં. તમારે એડિટ એમાં એમાં થઈ જાય, ચાર્જિંગ ને બધું એમાંથી, અપલોડ એમાંથી થઈ જાય બધું. આ બધું અલગ અલગ થાય. તો સા બનીને આવી ગઈ છે. જો મસ્ત મજાની મારી મમ્મી બનાવી નાખી છે. મોટો થઈ ગયો છે. તો બે ચા પીવા હાલો. ચા પી લઈ દીધી, મારી મમ્મી ચા આપી દીધી છે. અને હવે મિત્રો આપણે આગળ દુકાને જાય. જો કાંઈ તમને દેખાડવા જેવી મજા આવે એવી, શું કહેવાય, તમને મજા આવે એવું કાંઈ ક્લિપ આવે તો વિડીયો બનાવીને દેખાડી. હવે હું તમને એ વિડીયો ક્લિપ દેખાડવાનો છું. આપણે આઈફોન આપણી પાસેથી તો તમને ખબર છે રેડી, પણ આઈફોન લાવ્યા છે આપણે, લીધો છે આઈફોન સુરતથી. આપણે અનબોક્સિંગ નહોતો કર્યો કાંઈ, એવી કાંઈ ક્લિપ તમને જ્યાં મળશે નહીં. રિબિન ઉખેડવાની નવો જ લીધો હતો. તો આઈફોન આપણે લાવ્યા ત્યાં ઘેરે મારા મમ્મી અને મારા પપ્પાએ અનબોક્સિંગ કર્યું હતું બોક્સમાં. સુરતથી લાવીને અનબોક્સિંગ તો થઈ ગયું હતું, પણ અહીંયા આપણે નહોતું કર્યું. તો એની હું ક્લિપ તમને દેખાડું છું. ક્યાંય તમને મેં મૂકી નથી, ક્યાંય મારી 3 ચેનલમાંથી એક એમાં. તો એ ક્લિપ તમને લગાડું છું, એ જો તમને મજા આવશે. જો ફોટા પાડવા હે? તો આ છે આપણા વિધિબેનના ફોટા અને વિડીયો તમને જોવા મળશે. બહુ ગાંડા છે. ગાંડા છો ને? નથી ગાંડા? ગાઈશું ને બસ દુકાન. જો પતંગ ભાળી જાય. કપડા લીધા તે કેવા? ક્યાં છે? ઘેર જઈને બતાવી છે. ઓ જો રાતે આવી ગયા છે ઘેરે ને મારી મમ્મી શું બનાવે છે? આ કેમ બધું આવું બધું બનાવો છો? કેમ? પણ મહેમાન આવવાના છે. તો આ પૂરી બનાવે છે મારા મમ્મી, જમવાનું બનાવે છે. મહેમાન આવવાના છે અમારી ઘરે. અમે રોટલી બનાવી, રોટલો બનાવ્યો, પૂરી બનાવી. કેટલુંક મહેમાનને ખવડાવશે? હા, અમે જો મારા પપ્પા છે ને સંભારો બનાવે, સલાડ બનાવે છે. અને મમ્મી પૂરી બનાવે છે. શું લાવવાનું છે? પૂરી તો બનાવી, રસ લાવવાનો છે કે હે? મઠ્ઠો લાવવાનો છે ભાઈ. મારે તો કઈ ઘટે નહીં એવી મજા આવવાની, પાલટી થવાની છે. મઠ્ઠો અને પૂરી. મહેમાન આવે એટલે આપણે મેળ આવી જાય રોજ, નગર કઈ મેળ ન આવે. આવી જાય. કાલે સેવ બનાવી હતી કા મમ્મી? ચાલુ હોય અમારે. તો મળીએ છીએ તમને આગળ કેવું બધું બનાવે છે મારી મમ્મી, તમને દેખાડી બધું. અત્યારે તો પૂરી બને છે, અત્યારે પૂરી બને છે, ભણીને બનાવે છે. હાલો તો અહીંયા બને છે પૂરી. લે આ શું લઈને આવ્યા તમે? હે? હા તો અમારે વિધિબેન કપડા દેખાડવા આવ્યા છે. ઓ ભાઈ આ કોની હાથે? તારે તો પણ ઓલું બનવાનું હતું ને, તું કહેતી હતી ને એમ કરીમાં. તારે તો ઓલું બનવા નથી ને. હાલો કપડા ધોવા જાય. હાલો આપણે ઘરમાં. હાલો લેવા છે વિધિબેન. વાહ આમ કરો, આમ છે જરીવાળા કપડા. શું કામ લાવ્યા તમે? આ કેદી પહેરવાનું છે? હે
તાર ભાઈને ઉતાણીમાં આ શું છે ક્યાં પહેરવાનું અહીંયા હા નાખ હા આમાં સમજો હા એમ પકડી રાખો વાહ જો અમારે વિધિબેન ચા આમ જો આવું આવશે આ હેઠે પહેરવાનું મૂકતો આ મૂક દે આ કોટી છે અમારી વિધિબેન આમ જો આમ જો આ વિધિબેનની કોટી છે હો ભાઈ ભાઈ આમ કરો તો ફરો તો ભાઈ 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 કે દી ઉતારીને પહેરવાનું છે કોને કોની ઉતાણીમાં કૂપાના તો વિધિબેનને અમારે ગયા ખરીદી કરવા હમણાં અમારે કુપાલભાઈની અમારે ઉતાણી છે એટલે ખરીદી કરવા ગયા તો કપડાં લેવા છે વિધિબેન હાટું મેં હિવરેવી છે એક યોગેશભાઈ હિવી દીધી જોડી આપણને તો હાલો આગળ મળી તો આ તોડી નાખશે જાક ઊભી રે મારી મમ્મી તો અહીંયા શું કરો ઠામડા બમડા ભેગા કરે મારી મમ્મી તો અહીંયા ઠામડા કાઢે છે મહેમાન આવે પૂરી બની ગઈ શાક એનું કીધું રીંગણાનું શાક ખવડાવવાનું છે મહેમાનને રોટલી રોટલો સંભારો મઠો લેવા હું જાઉં છું ગામમાં હવે મળીએ છીએ તો મિત્રો ફાઇનલી આપણે ગામમાંથી આવી ગયા છીએ ને જો મઠો લઈને વિયેવો છું રામ ખોલાય તો નહીં જો મઠો છે આ ઘટેની કાજુ બદામ પિસ્તા જો સામે પૂરી મારમાં એવું ખેડી મેં આવી જવાનો છે તો ભૂખે એવી લાગી છે મારી દીકરી તો રોટલી રોટલો દૂધ આમ મૂક્યું ઉપર લઈ લો હા ઉપર જો કબાટ ઉપર આ મઠો આવી ગયો મહેમાનની વાટે છીએ અમે મહેમાન કઈ આવે મહેમાનની વાટે રાહે બેહાસી મહેમાન આવે એટલે બધું પીરસી દેવાનું છે ને આપણે ખાઈ લેવાનું છે મને તો લઈ ગઈ ભૂખ બહુ પણ મહેમાનની વાટે રહેવું પડે ને ભાઈ તો એ પણ યોગ્ય છે તમારી વાત યોગ્ય છે કે નહીં જો તો એ વાતમાં લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરતા જોવો તો શું વિડીયો ગમે છે તમને જોવો છો બધું કરો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી હું કામ કરતા એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો તો આપણે નિરાકરણ લાવશું